જોગઠ ગામના રખા દાદા બોલાવું તો મન ઓછી આવો ટકોરો એક દી કરે મન મેલડી ને ગમે નહીં મારી ઓછી આળા ટકોરાની સાંભળનારી માતા જેનું કોઈ ન હોય એનું ધણી ભગવતી યુગમાં એ મેળવી બની જાય. પછી માયાળુ કયો, વિધાતા કયો, મારું માવતર કયો, સીમાડા વાળી કયો, રામપરાના ભૂરિયા વડ વાળી કયો, કાળજાના બીડ વાળી કયો સાહેબ. મેઘની અંધારી રાત હોય, શૈલાભાઈ જગતના ચોકની મારી પાસે જેને ગરીબાઈ આ તો મારી ગરીબાઈ એની માલ પાવે મારું દાંડું ધરા ઈ તો જન દેવી વાહે ગરીબાઈ જોઈ હશે મેળડી મળી હો મેલડી હાટું એક દી પરિવાર મેલવા પડે. ભલો મારી જોગમાયા મારી મેલડી દેવ ભલો જગત જેને જાતા દીજે પછી હતા બાવડા ચાલે નહીં એનું બાવડું ચાલે મારી મેલડી ચાલે. કારણ કે મેલડી આવ્યા છે એટલે યાદી થાય. શૈલાભાઈ વાત કરી ભૌદીભાઈ 15 વર્ષના વાણા આવ્યા ગયા ધરતીની માથે. આ પગ કામ કરે નહીં. 15 વર્ષના વાણાવી ગયા ધરતીની માથે. પગ કામ કરે નહીં પણ મન મૂંઝાય, ચિત્ત મૂંઝાય. આ દાખલો શૈલાભાઈ મને વાત કરી. આ મેહુલભાઈના મમ્મીનો દાખલો છે ભાઈ. મેહુલભાઈના મમ્મીનો દાખલો. કારણ કે એ તો જેને દુઃખ જોયું હોય એને ખબર પડે મારી ના. કારણ કે નાની વાત આવી એ મધરિક રાતનો સમય ભાંગ્યો હોય, વેળા બની હોય. કારણ કે મેહુલ કદાચ 4 વાગે, 3 વાગે, 5 વાગે જ્યારે સમજણો થઈ ગયો પણ નાનો હતો એ વખતની વાત છે. પણ કદાચ એ વહેલા 5 વાગે આવ્યો હોય, 4 વાગે આવ્યો હોય, 100 વાગે આવ્યો હોય એનું દુઃખ લાગે. આંગણામાં પગ મેલું મારી સામે હાલી હાલી આવે નહીં મન દુઃખ લાગે. કારણ કે ઘરની બહાર દીકરો હોય ને માન નિંદર ન આવે. માં હોય ને બારોટજી એ બારનું ખોલી વાર ના લેતી હોય. આવ્યો મારો કાર
પીડાની માલપાથી તું મને ઉગાડી દઈશ ને તો મારા ઘરેલી એ 5 ગામના સીમાડે મેલડીના દરબાર સુધી હું હાલીને આવી છું. વાર લાગે, સમય વયો જાય, વેળા વહી જાય. અત્યારનો હારનો દાખલો, અત્યારે 2 પગ કામ કરે છે. 5 ગામના સીમાડે મેલડીના દર્શન કરી આવ્યા. અત્યારે કોઈ એવું કામ ન હોય કે ન કરીએ, કારણ કે ભરોહો મેલડીનો છે ભાઈ. ભરોહે એક દી હાલ્યા જાવ દાઢું અટકવા નહીં દે. જગતમાં છે મારા મેહુલિયા મુજાવાનું હોય નહીં હો, કારણ કે તારી નાની ઉંમર હતી ને એ વખતનો દાખલો. પણ ભલામણા કદાચ જો સમજણ આવે એ પહેલાં જો આ દુનિયાની માલ પર તારું ધારેલું કામ ન કરી દઉં ને તેથી તો મને 5 ગામના સીમાડે મારા નામનો કાળો વાવતો બાંધ્યો. મારી યાર તો રાત દી મને ખબર હોય વાત કરી ને આખો પ્રોગ્રામ હોય ને ફરી જ જાય બાનો ફોન આવ્યો બેટા ક્યાં પહોંચ્યો કારણ કે માં તો અને એમાં પાછો એક હજી વચમાં થોડાક દી ભાઈનો જીવ મુંજાઈ ગયો મેહુલ. મકાન બનાવ્યું ને થોડીક વેળા આવી ભાઈ, આનું જીવન છે ભાઈ મેહુલ. સુખ દુઃખ તો આવ્યા હાવ મુંજાઈ ગયો મારા મોઢે કીધું એટલે કહું છું ભાઈ હવે આમ હવે મારથી તો ભેગું નથી થાય પણ તેથી કીધું ભૂલિયા ભરોસો રાખ, થોડીક વાર લાગશે, થોડુંક મોડું થાય પણ એક દી આવશે આવશે તારા વડવાનો વ્યવહાર મારી ચામુંડા મેલડી આવશે આવશે. માંડવો આજરો કંકોત્રી સપાઈ ગઈ, બધું થઈ ગયું. ભવજીભાઈ કીધું કે ભાઈ મુંજાઈ ગયો. વિચાર કરો એ વેળા કેવી બની છે ભાઈના મોઢાની માલે પછી એમ નીકળ્યો હવે માંડવો નથી કરવું. કેટલું દુઃખ છે અમને. અમારા માર મારે એના હોડા આવે બીજા ધારું જાતા નથી. એ વાતમાં તો શૈલેષભાઈ બહુ રોયા છો. એ વાતમાં તો શૈલાભાઈ આંખમાં જ્યાં હુડા પડેલા છે પીઠમાં જઈ ભાઈ મારી દેવીનું કામ છે, મારી માતાનું કામ છે અને મારા આંગણે પહેલું વહેલું થાય છે અને માતાનો માંડવો જો નહીં કરું તો મારી દેવી રૂઠી જાય, મારી માતા રૂઠતો પછી મારી રૂઠડી માતાને કોણ મનાવશે મનાવશે. માડી માડી આ જગતમાં છે, માડી આ દુનિયામાં મારી કોઈનું ખોટું નથી થયું. મારી ખોટા માર્ગે હાલ્યા નથી માં. જગતમાં છે આ પાલડીના પાદરની માલિપા પેલો વેલો પ્રસંગ મારા આંગણે થાય છે. આ પાલડીના પાદરની માલિપા પેલો વેલો પ્રસંગ મારા આંગણે થાય છે ને. જોજે મારી દેવી એમ કાળો ડાગ બે જગતમાં છે મેહુલિયા, જગતમાં છે મેહુલિયા. દુનિયામાં મૂંઝાવાનું હોય નહીં, કારણ કે તારી માટે નહીં, તારા પરિવાર માટે નહીં. આ દુનિયાને રાજી કરવા માટે નહીં, તારા પરિવારને રાજી કરવા માટે નહીં, પણ કદાચ મને પરમાની ચામુંડાને મેલડીને રાજી કરવા કદાચ માંડવો કર્યો હોય
અને આ દુનિયાની માલપા કદાચ જો તને કોઈ દી હોશિયાળો રવા દઉં ને તેથી આ દુનિયાની માલપા પરમારોના કાજેલા કોળિયા મને ચામુંડાના વાગ કોઈ કળો આય કોઈ કળો ઈ મને કકળાટ કરે મન આ મન જીવી મે જોયું જા ગમતું નથી મારા દીકરા મને ઓશિયાળું આહુડું પાય નહીં મને મેલડીને રોયું ન રહે હો મારા દીકરા કારણ કે એનો ગાંડો ભરોસો છે ભાઈ સીમારે માનવો હોય કદાચ અમારો લાખ રૂપિયાનો પ્રોગ્રામ હોય પણ તેથી પેટી ભાઈ નહીં આવું લાખ રૂપિયાનો પ્રોગ્રામ હોય ને તેથી સોથી ભૂલ રાખે તમારે ગોઠવું હોય ગોતી લીધું બાકી તેથી નહીં આવું કારણ કે જેમ અમારું હાડ મારી મેલડી છે ને એમ આ ગાંડાનું હાડ મારી સીમાડા વાળી મેલડી છે પણ એક દી ગાંડા ગાંડ પડની મારી પા મળી ગઈ અને મળી ગઈ મારી સીમાડા વાળી મેલડી મળી ગઈ ભાઈ યાદ હોય તો આપણો બેનો કાર્યક્રમ શિહોર હતો અને ભાઈની ગાડી ભડકાણી હતી ખબર એ તારની મારી પાસે ગાડી ગઈ કે ભાઈ અમારે મેહુલભાઈની પણ એ તારની મારી પાસે ગઈ કે મોઢાની મારી પાસે એક જ શબ્દ નીકળ્યો હતો મારી સીમાડાની સરકાર મેહુલિયા કદાચ જો એ ગાડી કદાચ જો પલટી ખાઈ જાય તો તારા જીભના ટેરવે મારી સીમાડાની સરકારનું નામ આવે અને જો તારો માથાનો વાળ વાંકો થવા દઉં ને તેથી પાસ ગામના સીમાડે મન જેવી નહીં તારી આંખની મારી પાસે આહુડા પડ્યા છે હું સીમાડાની સરકાર તને નહીં મળી હોય ત્યારે કદાચ તારી આંખની મારી પાસે આહુડા પડ્યા છે હવે મારા મેહુલિયા તારી ચામુંડા તારી મેરડી અને સીમાડાની સરકાર અને ભલામણા આખું પાલડી ગામ તારી હારે છે અને જો હવે પછી તારી આંખની મારી પાસે આહુડા નીકળે અને જો દુનિયા ગાંડી ન કરું તેથી જો સીમાડાની સરકાર મેરડી સીમાડાની સરકાર રવાજે મારા દીકરા એક દી નબળો વરતો લાવીશ નહીં મન મેલડીને ગમે નહીં ગમે નહીં એ મેહુલિયાથી આ ટુકડો છે આ ટુકડો છે પણ એની કાલ હામું નહીં તો થોડી ઘણી કષ્ટી લખાણી છે પણ એને ભરોસે જીવી જાવ ને એ ભરોસે જીવી જાવ ને ભલામણ તમારો ભરોસો ન તૂટે અને તો એક દિવસ આવીને ઊભી વળી જાવ તો પાલડીના પાદરની મારી પાસે મને સીમાડા વાળી મેળવી તાજ મને ભરાયો મેળવી તાજ મને ભરાયો મારા
પૈસામાં માવાના ન હોય ભાઈ. અને મેરડી બધાય જાય. હમણાં જ બોલ્યો તો કે મેરડીનું દિયા થાય ને તો ઝૂંપડા હોય ને આ હવેલી બને. મેરડી રૂઠે ને હવેલી હોય ને તો એ ઝૂંપડામાં આવી જાય. માડિયા બંગલા ગાડીઓ માડી દેવી દીધેલું હોય તો તારું તારું તારું. નકર માડી રાતને દિયા દુનિયામાં આટા મારતા. માડિયા દીધેલું હોય તો મારી દેવી તારું છે હો. મારી દેવી તારું છે હો. માડિયા દુનિયામાં મેહુલિયા ગઢાહી 5 ગામના સીમાડે ખાલી મેરડીના દુલારમાં મેરડીની હામો ઉભો રહી ખાલી મેરડીને કહી દેજો કે માડિયા દુનિયામાં તારી સેવાનું પૂરી જવાબદારી મેરડી મારી હોય. મારી સીમાડાની સરકાર આ દુનિયામાં તારી સેવાનું પૂરી જવાબદારી મેરડી મારી હોય. અને મેરડી આ દુનિયા દોરંગી છે હો. ઘરની બહાર પગ મૂકું અને મન કાંઈ થાય ને એની જવાબદારી મારી મેરડી સીમાડાની સરકાર તારી હોય હો. કારણ કે લગભગ ખ્યાલ હોય કોઈ મંગાદાદાની બિહારી મેળવી છે. પણ ભરોહો સાહેબ મેલોડીના નામનો લાગી જાય ને વેહુલિયા મંડળું મુજાય કે જેથી હવે દુનિયાની માલપા મંડળું મુજાઈ ગયું છે, ચિત્ત મુજાઈ ગયું છે. એ એવા કારણે કરે મારા સીમાડાની સરકાર મને મેલોડીના દરબારની માલપા આવીને બેસી જાય ને એ દુનિયાની માલપા ભલામણા મંડળું મુજાઈને જો આવીને ઊભી ન રહી જાવ તો તારી સીમાડા વાળી મેલોડી ન હોય.